નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રની અંદર વધુ એક પાઠ લઈને આપને સમક્ષ હું આવ્યો છું. મારું નામ ચિરાગ વાઘેલા. પાઠ નંબર 8ની આજે આપણે ચર્ચા કરવાની થાય છે કૃષિ ક્ષેત્ર. મિત્રો, અગાઉના પાઠની અંદર આપણે જોયેલું કે ભારતની અંદર અથવા તો કોઈ પણ દેશની જ્યારે આપણે ચર્ચા કરતા હોય વિશ્વના દેશોની સાથે, કોઈ પણ દેશના અર્થતંત્રમાં મુખ્ય 3 ક્ષેત્રો આપણને જોવા મળે છે: પ્રાથમિક, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્ર એટલે કૃષિ આધારિત, ખેતી આધારિત અર્થતંત્ર, જેને પ્રાથમિક ક્ષેત્ર આપણે કહીએ છીએ. પ્રથમ ક્ષેત્ર, એ ક્ષેત્રને આધારે જે વિકાસની પ્રક્રિયા દેશમાં જોવા મળે છે એની આપણને આ પાઠની અંદર થોડીક માહિતી આપવામાં આવી છે. એટલે અગત્યનો મુદ્દો કહી શકાય દેશના અર્થતંત્ર આધારિત. અને ભારત જેવા આપણા દેશમાં જે વિકાસશીલ દેશ છે એવા દેશની અંદર ખેતી એક મુખ્ય સાધન છે. તો આ મુખ્ય સાધન હોવાથી આપણે કૃષિ ક્ષેત્રની ચર્ચા કરવી જોઈએ કે ભારતની અંદર કેવા પ્રકારે કૃષિ અર્થતંત્રનું આખું માળખું જોવા મળે છે. તો એક પાઠ તરીકે કૃષિ ક્ષેત્ર એ કઈ રીતે દેશની માટે અનુકૂળ છે, કઈ રીતે કૃષિ ક્ષેત્ર દેશમાં જુદા જુદા ક્ષેત્રને પ્રભાવિત કરે છે, એની માહિતી આપણે પાઠની અંદર મેળવવા જઈ રહ્યા છીએ. તેની માટે સૌથી પહેલા આપણે પ્રસ્તાવના રૂપ બાબતથી ચર્ચા કરીએ. કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રમાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવતું ક્ષેત્ર છે. વિશ્વનો કોઈ પણ દેશ હોય, અમેરિકાથી લઈને ઇટાલી સુધીના દેશની વાત કરીએ, કે જર્મનીથી લઈને જાપાન સુધીના દેશની વાત કરીએ, કે પછી બાંગ્લાદેશ, પાકિસ્તાન કે ભારત જેવા દેશની આપણે ચર્ચા કરીએ, આ તમામ દેશોની અંદર ખેતી એક અગત્યનું સાધન ગણવામાં આવે છે. કારણ એટલું જ છે કે આ તમામ દેશની અંદર માનવ વસ્તી આપણને જોવા મળે છે. આ માનવ જે વસ્તી છે, આ ક્ષેત્ર માનવ વસ્તીને અનાજ, શાકભાજી, ફળ ફલાદી, ફૂલો જ નહીં, આ ઉપરાંત ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડતું ક્ષેત્ર પણ આપણને જોવા મળે છે, જે ઉદ્યોગ માટે ખૂબ જ અગત્યનું સાધન કહી શકાય. કાચા માલ તરીકે રોકડિયા પાકનો આપણે સમાવેશ કરી શકાય. આ સિવાય જમીનના ભૂગર્ભની અંદર રહેલા, પેટાળની અંદર રહેલા જુદા જુદા જે ખનિજો છે એ પણ કાચા માલ તરીકે જે ઉદ્યોગો એનો વપરાશ કરતા જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે અર્થતંત્રની અંદર આ કૃષિ ક્ષેત્ર ખૂબ જ અગત્યનું સાધન છે. દુનિયાના દરેક દેશમાં કૃષિ ક્ષેત્રની ક્ષમતાઓ જુદી જુદી હોય છે. શું કામ દરેક દેશમાં ક્ષમતાઓ જુદી જુદી હોય છે? કારણ એટલું જ છે કે દરેક દેશની અંદર આબોહવા અલગ અલગ જોવા મળે છે. આ આબોહવાના કારણે દરેક દેશમાં કૃષિ ક્ષેત્રની અંદર ભિન્નતા અસ્તિત્વમાં આવે છે. અને આ જે ભિન્નતા છે એના કારણે દરેક દેશની અંદર ક્ષમતામાં ફેરફાર જોવા મળે છે. આ સિવાય જમીનના ઘણા બધા પ્રકાર છે. કાળી જમીન છે, રાતી જમીન છે, ગોરાળુ જમીન છે, પડખાવ જમીન છે, ઘણી બધી જમીન આપણને જોવા મળે છે. આ જમીન ક્યાં કેવા પ્રકારની છે એના આધારે કૃષિ ક્ષેત્ર નિર્ભર જોવા મળે છે. એટલે કયા દેશમાં કેવા પ્રકારની જમીન છે એના આધારે ક્ષમતાઓ નક્કી થતી જોવા મળે છે. જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું ક્ષેત્ર જો કોઈ હોય તો એ આપણને કૃષિ ક્ષેત્ર તરીકે આપણે ઓળખાવી શકીએ. એટલે અર્થતંત્રની અંદર એક બાજુ ઉદ્યોગો કાચો માલ પૂરો પાડે છે, બીજી બાજુ મોટાભાગના લોકોને રોજગારી આપવાનું કાર્ય કરે છે. અને રોજગારી આધારિત આપણે એવું કહી શકાય કે ઘણા બધા લોકો એવા છે, એટલે અંદાજિત આપણે જો ચર્ચા કરીએ તો 50% વસ્તી છે એને આવક પૂરી કરી આપતું ક્ષેત્ર હોય તો એ કયું છે મિત્રો? કૃષિ ક્ષેત્ર આપણને જોવા મળે છે. તો આવા જ આ પાઠની આપણે ચર્ચા જે કરીએ છીએ એમાં પ્રસ્તાવના રૂપ બાબત જોયા પછી એક અગત્યનું જે વિધાન છે અર્થતંત્રની કરોડરજ્જુ. આ કૃષિ ક્ષેત્ર છે ને દેશના સામાન્ય માણસની આપણે ચર્ચા કરીએ તો ખૂબ અગત્યનું કહી શકાય. એટલે જેમ મનુષ્યને જીવન જીવવા માટે, ઊભા રહેવા માટે જે મણકાની જરૂર પડે છે, એમ અર્થતંત્રને બેઠું રાખવું હોય તો કૃષિની જરૂર પડે છે. એટલે કરોડરજ્જુ એવો શબ્દ અહીંયા મૂકવામાં આવેલો છે. તો એવી જ રીતે અર્થતંત્ર કઈ રીતે
કૃષિ ક્ષેત્રથી પ્રભાવિત થાય છે, કઈ રીતે એક પાયો છે, એની મજબૂતી છે, એની આપણે ચર્ચા અહીં કરવાની થાય છે. આજકાલથી જ નહીં, વર્ષોથી જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારથી લઈને અત્યાર સુધી જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો પ્રાચીન કાળથી આપણે વાત કરીએ, કૃષિ ક્ષેત્ર છે ખૂબ જ મહત્વનું છે. પુરાતન કાળની અંદર પણ આ ક્ષેત્રનું ખૂબ જ આગવું સ્થાન દર્શાવવામાં આવ્યું છે. ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી, નિકાસ, કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ જ નભતું હોવાથી ભારત ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. મિત્રો, અગાઉ જોઈ ગયા હતા, ભારતને સોને કી ચિડિયાના નામથી ઓળખવામાં આવે છે. સોને કી ચિડિયા શું કામ કહેતા? તો 11મા ધોરણની અંદર તમે થોડોક એનો અભ્યાસ કરીને આવ્યા છો કે ભારતમાં તેજાના છે, મરી મસાલા છે, ઢાકાનો મલમલ છે, આ બધી વસ્તુઓ જગ વિખ્યાત હતી. ભારતમાંથી વહાણ ભરી ભરીને વિદેશમાં જતા. તો એ ખેતી જ કહી શકાય કે જે આપણા દેશની આધારિત એક મુખ્ય વિકાસની પ્રક્રિયા હતી. એટલે પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધી આપણે જો ચર્ચા કરીએ તો આપણો મુખ્ય વ્યવસાય ખેતીનું માધ્યમ જ છે. અને ખેતીનું માધ્યમ હોવાથી આપણા દેશની મોટાભાગની જે વસ્તીને આવક કહી શકાય, રોજગારી કહી શકાય, ઉત્પાદન કહી શકાય, નિકાસ કહી શકાય, આ દરેક ક્ષેત્રની અંદર ભારતનું આગવું સ્થાન છે. એટલે એવું કહે છે કે ભારતની અંદર કૃષિ ક્ષેત્ર ખૂબ જ અગત્યનું છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે. જેમ માણસને જીવન જીવવા માટે કોઈ આધારની જરૂર પડે છે, સામાન્ય અર્થમાં આપણે વાત કરીએ, માણસને જીવન જીવવું હોય તો ઓક્સિજન જરૂરી છે. હવે જો તમારી પાસે ઓક્સિજનની કમી હોય તો આપણે યોગ્ય જીવન જીવી શકતા નથી. તેમ ઓક્સિજનની કમી પૂરી કરી આપતું ક્ષેત્ર હોય ને તો કયું છે? તો કે ભાઈ કૃષિ ક્ષેત્ર છે. એટલે દેશને ઓક્સિજન પૂરો પાડે છે. કૃષિ ક્ષેત્ર એવું એક પરિબળ છે, માધ્યમ છે. એટલે દેશની અંદર કૃષિ ક્ષેત્ર જીવાદોરી સમાન ગણવામાં આવે છે. તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે દરજ્જો આપ્યો છે, એક સ્થાન પ્રાપ્ત કર્યું છે કે માણસને જેમ જીવન જીવવા માટે જરૂરી છે એમ દેશના અર્થતંત્રને ધબકતું રાખવું હોય, પ્રફુલ્લિત રાખવું હોય, વિકાસ તરફ લઈ જવું હોય તો કૃષિ ક્ષેત્ર ખૂબ જ અગત્યનું માધ્યમ છે. એટલા જ માટે મિત્ર, અર્થતંત્રને કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે કે ભારતીય અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રો ઉપર અવલંબે છે. ભારતીય અર્થતંત્ર છે, વિવિધ ક્ષેત્રો છે. કયા કયા? તો કૃષિ, ઉદ્યોગ અને સેવા, આ 3 ક્ષેત્ર છે. આ ત્રણેય ક્ષેત્ર છે ને મિત્રો, એકાબીજી ઉપર આધારિત છે. આપણે એમ કહીએ કે ઉદ્યોગ વિકાસ પામે એટલે દેશનું અર્થતંત્ર વિકાસ પામશે, વાત સાચી છે. પણ ઉદ્યોગનો વિકાસ ક્યારે થાય મિત્રો? જ્યારે કૃષિનો વિકાસ થશે. અને આ કૃષિનો વિકાસ ન થાય ને તો ત્યાં સુધી દેશનો વિકાસ નહીં થાય. કારણ કે અવલંબિત ક્ષેત્રો છે, એકાબીજા ઉપર આધારિત ક્ષેત્રો છે, એકાબીજીની જરૂરિયાત પૂરી કરતા ક્ષેત્રો છે. એટલે કૃષિ ક્ષેત્ર એ ખૂબ જ અગત્યનું માધ્યમ છે. આ મુદ્દા આધારિત આપણે સમજી શકાય. જેનું મુખ્ય કારણ આપણે જોઈએ. જો કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળ, ફળાદી, ફૂલો જ નહીં પણ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતા રોકડિયા પાકમાં પણ નિષ્ફળતા મળે છે. અને તેવા સંજોગોમાં લોકોને ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી અને તે ખૂબ ઊંચા ભાવોએ પ્રાપ્ત થાય છે. અને તેથી લોકોનું જીવન ધોરણ કેવું થાય છે? પ્રભાવિત થતું જોવા મળે છે. એટલે કહેવાનો અર્થ એવો છે મિત્રો કે કૃષિ એ વરસાદ ઉપર આધારિત આપણા દેશની અંદર જોવા મળે છે. એટલે જો વરસાદની અનિયમિતતા હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, આ બે પરિસ્થિતિમાં જો ખેતી આપણી નિષ્ફળ જાય, પૂરતા પ્રમાણમાં અનાજનું ઉત્પાદન ન થાય, શાકભાજીનું ઉત્પાદન ન થાય, આ સિવાય દેશને જરૂરી પ્રોટીન અને વિટામિન પ્રાપ્ત કરનાર ફળ ફળાદીની જો પણ ઉત્પાદનની ક્ષમતા ઘટે, ફૂલોની આવક ઘટે, તો એવું કહી શકાય કે દેશના અર્થતંત્રમાં એક મોટી આફતનું પ્રમાણ આવી જાય છે. એટલે એવું કહી શકાય, જો આ વસ્તુનું ઉત્પાદન ન થઈ શકતું, આ તો જીવન જરૂરી વસ્તુ છે, લોકોને ખૂબ જ અગત્યનું એક માધ્યમ તરીકે કહી શકાય, તો ખેતી આધારિત જે રોકડીયો પાક છે, તેજાના છે, મરી મસાલા છે, મગફળી છે, આ બધી વસ્તુઓ જે છે એ ઉદ્યોગો માટે કાચો માલ છે. એને પણ કાચો માલ કેવો મળશે મિત્રો? ઓછો પ્રાપ્ત થતો જોવા મળે છે.
પરિણામે બે પરિસ્થિતિ આવીને ઊભી રહે છે. એક તો વસ્તી વધારે છે અને બીજી બાજુ એવું કહી શકાય ઉત્પાદન ઓછું છે. એટલે માંગ કરતા પુરવઠાના પ્રમાણમાં ફેરફાર થાય છે, સમતુલા પ્રસ્થાપિત થતી નથી. એટલે એવું કહી શકાય કે આના કારણે શું થાય છે તો કે ભાઈ આના કારણે દેશના અર્થતંત્રમાં વિપરીત પરિસ્થિતિ આવે છે. ભાવો બહુ વધી જાય છે, ભાવ વધે છે, આવક ઓછી છે, ઓછી આવક ભાવ વધારે છે. એટલે આવક કરતા ખર્ચ વધવાથી વ્યક્તિના જીવન ધોરણને છે ખૂબ જ અસર થાય છે. જીવન ધોરણ પ્રભાવિત થતું જોવા મળે છે. જીવન ધોરણની અંદર અમુક ખામીઓના પ્રમાણની શરૂઆત થતી જોવા મળે છે. એટલે મુખ્ય વસ્તુ અહીંયા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ કહી શકાય એટલે કે લગભગ 2011ની વસ્તી ગણતરીની જો આપણે ચર્ચા કરીએ તો 68% વસ્તી છે ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે. આ ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે એટલે રોજગારી માટે સૌથી વધુ આધારિત હોય તો ક્યાં હોય તો કૃષિ ક્ષેત્રમાં જોવા મળે છે. જો કૃષિ ઉત્પાદન ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો દેશની મોટા ભાગની વસ્તીના આવક પર માઠી અસર થશે. આવક ઓછી મળશે. આવક ઓછી મળે છે એટલે પરિણામે હમણાં જ અગાઉ જોઈ ગયા કે ભાઈ જીવન ધોરણ ઉપર શું થાય છે અસર થાય છે. અને જો આવક ઉપર માઠી અસર થશે તો મોટા ભાગની વસ્તીને આ પ્રશ્ન નડે છે. અને મોટાભાગની વસ્તી ઉપર જો અસર થાય તો ઔદ્યોગિક વસ્તુઓના જે મોટા ઉપભોક્તાઓ એટલે કે વપરાશકર્તાઓ ગ્રાહકો છે તેઓને ઔદ્યોગિક વસ્તુની માંગ ઘટવાની શક્યતા પડે છે. અને આ માંગ ઘટે છે જેના કારણે એક તરફ ઉદ્યોગોનો ઓછો વિકાસ થાય છે, કાચા માલની જે આપણે અછત છે એના કારણે આ પરિસ્થિતિ અસ્તિત્વમાં આવે છે. બીજી તરફ તેની ઔદ્યોગિક ઉત્પાદિત વસ્તુની માંગ ઘટે છે કારણ કે રોજગારી કેવી થશે ઓછી થશે. એટલે જો કૃષિ એ વરસાદ ઉપર આધારિત આપણે જોઈ ગયા. કૃષિ નિષ્ફળ જાય તો કાચો માલ અને કાચા માલ આધારિત ઔદ્યોગિક ઉત્પાદનની માંગ ઘટશે, ઔદ્યોગિક ઉત્પાદન પણ ઘટશે. ઔદ્યોગિક ઉત્પાદન કરતા રોજગાર ઘટશે કારણ કે ઓછું ઉત્પાદન થાય એટલે શ્રમિકો કેવા થશે છૂટા થશે. પરિણામે મોટા ભાગના લોકોની આવક છે ઓછી થઈ જાય છે. આવકમાં ઘટાડો થવાથી માંગ ઘટાડે છે. પરિણામે ઉદ્યોગ ક્ષેત્ર જે છે એની માંગ ઘટતી જતી જોવા મળે છે. એટલે માંગ ઉપર વિપરીત અસર થાય એવું પણ આપણે અહીં દર્શાવી શકાય. પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રની નફાકીય વૃત્તિ કેવી થાય છે ઓછી થતી જોવા મળે છે. બીજી બાજુ ચર્ચા કરીએ તો એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રની નિષ્ફળતા અપાવે છે. કૃષિ નિષ્ફળ જાય એટલે ઉદ્યોગ નિષ્ફળ જવાનો જ છે કારણ કે રો મટીરિયલ જેને કહી શકાય, કાચો માલ જેને કહી શકાય, આ તો કૃષિ ક્ષેત્ર પર નિર્ભર જોવા મળે છે. અને જો આ બંને ક્ષેત્રો પર માઠી અસર જાય, કૃષિ છે એની અંદર ઉત્પાદન ઘટે તો ઉદ્યોગમાં ઉત્પાદન ઘટે અને આ બંને ઉપર અસર થાય છે. એટલે આ બંનેને જોડતી જે કડી કહી શકાય વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, એ સેવા ક્ષેત્ર પણ નિષ્ફળ થાય છે. સેવા ક્ષેત્રની માંગ અને આવકના ઘટાડા સ્વરૂપ અસર થતી જોવા મળે છે. જેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિ નિષ્ફળ નીવડે તો દેશના અર્થતંત્ર ખોરવાય છે. અર્થતંત્ર પર માઠી અસર આપણને જોવા મળે છે. એટલે દેશના વિકાસ માટે કહી શકીએ તો કૃષિ એ ખૂબ જ અગત્યનું માધ્યમ આપણને જોવા મળે છે. અને આ જ રીતે કૃષિ ક્ષેત્રને સફળ નીવડે તો દેશની પ્રગતિ ખૂબ જ આગળ વધે છે. પ્રગતિના પંથે અગ્રેસર કહી શકાય એવો દેશના અર્થતંત્રનો વિકાસ થાય છે. આ કારણથી દેશના કૃષિ ક્ષેત્રની દેશની અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે ઉપરના જે મુદ્દાઓ છે મિત્રો એના આધારે જોઈ શકાય કે દેશના તમામ ક્ષેત્ર હોય, લોકોનું જીવન ધોરણ હોય, આ બધા ઉપર જો અસર કરનાર એક મુખ્ય પરિબળ હોય તે કયું છે કૃષિ ક્ષેત્ર આપણને જોવા મળે છે. એટલે અર્થતંત્રને એક મુખ્ય કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતમાં વર્ષ 1956 એટલે કે બીજી પંચવર્ષીય યોજના પ્રોફેસર પીસી મહાલનોબિસ ના અર્થશાસ્ત્રી આધારિત ઔદ્યોગિક ક્ષેત્ર છે એની અંદર ભાર આપવામાં આવ્યો. એટલે ઔદ્યોગિકરણના પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. ભારત સરકારે ઔદ્યોગિકરણ માટે કરેલા પ્રયત્ન છતાં આજે પણ ભારત ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય છે કારણ કે ઉદ્યોગનો ઓછો વિકાસ છે. કારણ કે ભાઈ કૃષિ એ હજી નબળી છે.
આપણા દેશના અર્થતંત્રમાં હજી બધા જ કૃષિના જે ક્ષેત્ર કહી શકાય ની હરિયાળી ક્રાંતિનો વિકાસ થઈ શક્યો નથી. જૂની પદ્ધતિ છે, વરસાદ ઉપર આધારિત ખેતી છે, અર્થતંત્રમાં સિંચાઈની અપૂરતી સવલતો છે, જેના કારણે ઔદ્યોગિક વિકાસ પણ હજી હરણફાળ ભરી શકે એટલો વિકાસ કરી શક્યો નથી. એટલે અહીં આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ, કમાણી વગેરે પરની વસ્તીની નિર્ભરતા ઘટી છે. સમય જતા પ્રમાણમાં ફેરફાર થયો છે. જે એકલા ગ્રામીણ વિસ્તારમાં હતા, 75, 80, 85% લોકો ગામડામાં હતા ને, એમાંથી આ પ્રમાણ ઘટી ગયું છે. શહેરો તરફ વળ્યા છે, ઉદ્યોગો તરફ થોડા ઘણા આવતા ગયા, સેવા ક્ષેત્ર તરફ થોડા ઘણા આવતા ગયા છે. એટલે ઉદ્યોગ આધારિત, સેવા ક્ષેત્ર આધારિત અમુક ટકા રોજગારીનું પ્રમાણ વધ્યું છે. લોકોને આવકના પ્રમાણના માધ્યમો જોવા મળ્યા છે. એટલે કૃષિ ક્ષેત્ર પર એનું પ્રમાણ કેવું થયું છે? ઓછું થતું જોવા મળે છે. તેમ છતાં ભારતના અર્થતંત્રનો વિકાસ દર આજે પણ કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. કારણ કે અગાઉ જોઈ ગયા હતા, ત્રણે એક સમાન ક્ષેત્ર ચાલે છે. ત્રણે ક્ષેત્ર એકબીજા પર નિર્ભર છે. એટલે કોઈ સ્વતંત્ર અર્થતંત્રની અંદર ક્ષેત્ર જોવા મળતું નથી. એટલે આપણા દેશની અંદર હજી પણ ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની અમુક ખામીઓને કારણે, અને અગાઉ જોઈ ગયા કે ભાઈ હજી 68% ક્યાં વસ્તી ક્યાં રહે છે? ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે. એટલે હજી પણ કૃષિ ક્ષેત્રે ખૂબ જ મહત્વનું અને અગત્યનું માધ્યમ, સાધન તરીકે આપણે ઓળખાવી શકાય. કૃષિ અર્થતંત્રને કરોડરજ્જુ જોયા પછી હવે આપણે ચર્ચા કરીએ છીએ ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ કેવા પ્રકારની છે. વર્તમાનમાં એટલે કે હાલની પરિસ્થિતિમાં ખેતી અને એનું માધ્યમ મહત્વનું કઈ રીતે છે એની આપણે ચર્ચા કરવાની થાય. ભારત દેશની જ્યારે આપણે મિત્રો ચર્ચા કરતા હોય ત્યારે ભારતમાં અંગ્રેજોના શાસન પહેલા, અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અને અંગ્રેજોથી આઝાદી મળી ત્યાર પછી કૃષિ આધારિત અર્થતંત્ર આપણું જોવા મળે છે. એટલે ભારતનો મુખ્ય વ્યવસાય, મુખ્ય માધ્યમ તરીકે જ આપણે ખેતીને લઈએ છીએ. એટલે પ્રાચીન કાળથી લઈને અત્યારની જે પરિસ્થિતિ છે, ગુલામી પહેલાની વાત કરીએ, ગુલામીની અવસ્થાની વાત કરીએ, ગુલામીમાંથી આપણને આઝાદી મળી ત્યાર પછીની આપણે ચર્ચા કરીએ, કોઈ પણ સંજોગોની જ્યારે ચર્ચા કરીએ તો કૃષિ આધારિત અર્થતંત્ર આપણા દેશનું જોવા મળે છે. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિક વિકાસને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એટલે ઔદ્યોગિકરણનું પ્રમાણ વધારવાની વાત આપણને જોવા મળે છે. એના કારણે ભૂતકાળની જે કૃષિ ક્ષેત્રની સ્થિતિ છે એ વર્તમાન સ્થિતિમાં ખૂબ જ મોટા પરિવર્તનો આવ્યા છે. પહેલાની ખેતી અને અત્યારની ખેતી, આ બંને વચ્ચે જે ભારોભાર તફાવત ઊભો થયો છે એનું મુખ્ય કારણ કયું? તો કે હમણાં જ આપણે ઉપરના મુદ્દામાં જોઈએ કે મિત્રો કયું? તો કે ભાઈ 1956થી બીજી પંચવર્ષીય યોજના જે છે એનાથી આપણે ઔદ્યોગિકરણનો પાયો મજબૂત કરવાની વાત કરી છે. ત્યારથી આપણે કૃષિ ક્ષેત્રના માળખામાં થોડું ઘણું પરિવર્તન આવતું જોવા મળે છે. એટલે પરિવર્તનની જે પ્રક્રિયા છે, માધ્યમ છે, એની આપણે અહીંયા ચર્ચા કરવાની થાય છે. દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન, નિકાસ, કમાણી જે સ્તરે કૃષિ ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે તેમાં ફેરફાર જોવામાં આવી રહ્યા છે. અને એક સમય એવો હતો આઝાદી પહેલા કે વિશ્વના જુદા જુદા દેશોમાં આપણી ખેતીનો ડંકો વાગતો અને વિદેશના લોકો આપણા કૃષિ ક્ષેત્રને ખૂબ જ પસંદ કરતા. કારણ કે આપણા જેવી ઉત્પાદન ક્ષમતાઓ અને આપણે ત્યાં જે ઉત્પાદન થતી વસ્તુઓ હતી, સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુઓ હતી. એ સમયને અત્યારના સમયમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અને આ ફેરફારનું મુખ્ય કારણ કયું છે એની આપણે ચર્ચા અહીં કરવાની થાય છે. ખેતી હાલની તારીખે અગત્યનું જ છે. વર્તમાનમાં ખેતી ક્ષેત્ર ખૂબ જ અગત્યનું છે. છતાં જે ફેરફાર થયા છે એને ચકાસવાના છે. અર્થતંત્રમાં ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રની જો આપણે ચર્ચા કરીએ તો કૃષિ ક્ષેત્ર જ આપણને જોવા મળે છે. દેશની કુલ જે રાષ્ટ્રીય આવકની વાત કરીએ છીએ, રાષ્ટ્રીય આવકમાં ફાળાની વાત કરીએ છીએ, તો રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રની તુલનામાં ખૂબ ઓછો નોંધાય છે.
પહેલા ખૂબ વધારે હતો અને અત્યારના સમય આ પ્રમાણ કેવું થઈ ગયું છે, ઓછું. કારણ કે ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રના પ્રમાણમાં શું થાય છે, ફેરફાર થતો જોવા મળે છે. એટલે બંને વચ્ચેના જે તફાવતના કારણો છે, માધ્યમો છે, એને અહીંયા ચર્ચાઓ કરવામાં આવી છે. આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના છે, કઈ દિશાના છે અને સમજવામાં આપણે ખૂબ જ જરૂરી છે. કૃષિ ક્ષેત્ર વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરતા નીચેની ઘણી બધી બાબતો આપણે તપાસી શકીએ કે આપણા દેશમાં કૃષિ છે એ કઈ રીતે નબળી પરિસ્થિતિમાં આવ્યું. વર્તમાન અને ભૂતકાળની સ્થિતિ વચ્ચેનું જે અંતર છે એ શું કામ અસ્તિત્વમાં આવે છે? તેનું એક જ કારણ છે કે આઝાદી પછી ઝડપથી વિકાસ સાધવા માટે, ઝડપથી પ્રગતિ કરવા માટે દેશના જે ઔદ્યોગિક ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું, એમાં કૃષિ ક્ષેત્રના વિકાસ ઉપર થોડી જે અવગણના થયેલી છે એ માધ્યમની અહીંયા આપણે થોડીક ચર્ચા કરવાની થાય છે. તો જોઈએ, આની અંદર પહેલો જ મુદ્દો કીધો છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. આ રાષ્ટ્રીય આવકના જ્યારે ફાળાની આપણે ચર્ચા કરીએ તો આંકડાકીય માહિતી આપી છે 1950-51માં 53.1%, 60-61ની અંદર 48.7%, 70-71ની અંદર 42.3%, 80-81ની અંદર 36.1%, 90-91માં 29.6%, 2000-2001માં 22.3%, 2011-12ની અંદર જ્યારે કરીએ તો 13.9%. આ આખો આર્થિક સર્વેનો ચાર્ટ છે મિત્રો. રાષ્ટ્રીય આવકના ફાળાની અહીં ચર્ચા કરી છે. આ રાષ્ટ્રીય આવકના ફાળાની ચર્ચા કરીએ તો અહીંયા જોઈ શકાય છે 50-51માં જે જીડીપી કહી શકાય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એની અંદર જે કૃષિ ક્ષેત્રનું 53.1%નું જે રાષ્ટ્રીય આવકમાં યોગદાન હતું એ પ્રમાણ ઘટીને છેલ્લે 11-12માં કેટલું થઈ જાય છે, 13.9% જ આપણને જોવા મળે છે. તો કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટ્યો છે. એનું કારણ એક જ છે કે બિન કૃષિ ક્ષેત્ર જે છે એના પ્રમાણમાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે. એક સમય એવો હતો, પહેલાના સમયમાં ખેતી ઉપર નિર્ભર, ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિની વાત કરી શકાય. આમાં આપ્યું છે મરઘા બતકા ઉછેર કેન્દ્રની વાત થાય, પશુપાલનની વાત થાય, મત્સ્ય ઉદ્યોગની વાત થાય, જંગલની વાત થાય. પહેલા એની આધારિત આખી પ્રવૃત્તિ હતી, કૃષિ આધારિત. આ કૃષિની જગ્યાએ બિન કૃષિ આવી ગયું, એટલે ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર આવી ગયું. પરિણામે ભારતના કૃષિ ક્ષેત્રનો વિકાસ એ એક અત્યારે જટિલ પરિસ્થિતિ આપણને જોવા મળે છે. કારણ કે અત્યારના ક્ષેત્ર છે, પહેલાના ક્ષેત્ર છે, આ બંને વચ્ચે તફાવત છે. પહેલા કૃષિ ક્ષેત્ર આધારિત વિકાસ હતો, હવે બિન કૃષિ ક્ષેત્ર આધારિત વિકાસ છે. એટલે ખેતી સિવાયના ક્ષેત્ર, જે બે ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, લોકો પણ આ બે ક્ષેત્ર આધારિત વસ્તુની માંગ કેવી કરે છે, સૌથી વધારે કરતા જોવા મળે છે. એટલે આ ક્ષેત્ર આધારિત જે ફેરફાર થયો એના કારણે રાષ્ટ્રીય આવક છે એના પ્રમાણમાં ઘટાડો થતો આપણને જોવા મળી રહ્યો છે. રોજગારી પછીનો મુદ્દો. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. પુરાતન કાળની અંદર, ભૂતકાળની અંદર વાત કરી શકાય. આ સિવાય ગુલામીના સમય દરમિયાન પણ ચર્ચા કરી શકીએ અને આઝાદી પછી પણ આપણે ચર્ચા કરી શકીએ. સૌથી વધુ રોજગારી છે. લગભગ આઝાદી સમયે ભારતમાં 72% વસ્તી લોકો કૃષિ ક્ષેત્ર અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિ એટલે ખેતી આધારિત પશુપાલન, મત્સ્ય ઉદ્યોગની વાત કરી શકાય, જંગલની વાત કરી શકાય, મરઘા બતકા ઉછેર કેન્દ્રની વાત કરી શકીએ. આ બધી પ્રવૃત્તિમાંથી રોજગારી મેળવતા હતા. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસની ઝડપ વધવા લાગી અને ખાસ કરીને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વિકાસની વાત કરીએ તો આની અંદર જેમ જેમ પ્રમાણ વધતું જાય છે અને આ પ્રમાણમાં જેમ જેમ વધારો થાય છે એમ કૃષિ ક્ષેત્રનો ફાળો ધીમે ધીમે રોજગારીમાં ઘટતો જાય છે. વર્ષ 2001-2માં કૃષિ ક્ષેત્રની રોજગારી જે 58% આજુબાજુ હતી, જે 14-15ના આંકડાકીય માહિતીના આધારે જોઈએ તો 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. તો એવું કહી શકાય કે 2011માં 68% વસ્તી હતી, એટલે કદાચ 58%ની આજુબાજુ છે રોજગારી પૂરી પાડતું ક્ષેત્ર હશે. તો હવે એવું કહી શકાય કે ભાઈ 60% જ વસ્તી ગ્રામીણ વિસ્તારમાં હશે, તો 49% લોકો, એટલે આમ તો કહી શકાય કે 50% જે વસ્તી છે રોજગારી ક્ષેત્ર ઉપર, ખેતી ઉપર આધારિત આપણે કહી શકાય. એટલે રોજગારીની અંદર પણ સમય જતા કૃષિ ક્ષેત્રનો ફાળો કેવો થાય છે, ઘટે જ. કારણ કે લોકો રોજગારી મેળવવા માટે શહેરો તરફ દોડ્યા છે.
શહેરો તરફ આકર્ષિત થયા છે અને શહેરો તરફ આકર્ષિત થતા ફરી પાછા પ્રમાણમાં ફેરફાર આપણને જોવા મળી રહ્યો છે. નિકાસ આવક, અહીં પણ આપણે બે જ ચર્ચા કરવાની થાય છે, વર્તમાનમાં અને ભૂતકાળમાં. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજ વસ્તુઓ કે જે દેશના ઉત્પાદન થતી હતી અને ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી હુંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. બે ક્ષેત્રની અંદર આમાં ચર્ચા કરી જે કહે એક ઉત્પાદન ઓછું થાય, એક ઉત્પાદન વધુ થાય છે. એટલે અમુક સમયે અહીંયા ઉત્પાદનની કક્ષાઓ ધ્યાનમાં લીધી છે. અમુક ક્ષેત્રમાં ઉત્પાદન થતું નથી, અમુક ક્ષેત્રમાં ઉત્પાદન થાય છે. તો આપણે શું કરીએ છીએ તો કે ભારતમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે વિપુલ પ્રમાણમાં, તેજાના, મરી મસાલાઓ, આ બધાને આપણે વિદેશમાં મોકલીએ છીએ. વિદેશમાં મોકલીએ છીએ એટલે આપણને નિકાસ આવક મળે છે. નિકાસ આવકમાંથી આપણે જે જરૂરી વસ્તુઓ છે એની આપણે આયાત કરીએ છીએ. એટલે આયાત કરવા માટે વિદેશી હુંડિયામણ જો ભેગું કરી આપતું ક્ષેત્ર હોય તે કયું છે? આપણું કૃષિ ક્ષેત્ર આપણને જોવા મળે છે. એટલે કે અમુક પ્રમાણમાં રો મટીરિયલ કહી શકાય, કાચો માલ કહી શકાય, એવું વસ્તુઓ છે આપણે વિદેશમાં મોકલીએ છીએ. ત્યાંથી જે આવક આપણને થાય છે વિદેશી હુંડિયામણ સ્વરૂપે, એમાંથી જરૂરી ટેકનોલોજી અને ખાદ્યાન્નની અમુક વસ્તુઓની આપણે માંગ કરીએ છીએ. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે ખૂબ જરૂરી વિદેશી હુંડિયામણની જરૂરિયાત પૂરી કરી આપતું ક્ષેત્ર વસ્તુઓની નિકાસ દ્વારા મેળવી શકાય છે. ચા, મરી મસાલો છે, ફળ છે વગેરેની નિકાસ કરી કિંમતી વિદેશી હુંડિયામણ ક્ષેત્ર દેશના આર્થિક વિકાસની અંદર છે એ મોટો ધક્કો આપે એ પ્રમાણે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કૃષિ એક આ માધ્યમ દ્વારા પણ અગત્યનું કહી શકાય. આઝાદી સમયે ભારતને કૃષિ નિકાસ આવક પૈકીની 70% આવક છે એ ખાલી કૃષિ ક્ષેત્રમાંથી મળતી હતી. કારણ કે આઝાદીના સમયે આપણી પાસે ઉદ્યોગીકરણ નહોતું, સેવા ક્ષેત્ર નહોતું અને આપણો દેશ ખેતી ઉપર જ નિર્ભર હતો. ખેતી આધારિત જ આપણો દેશ હતો અને ખેતી ઉપર નિર્ભર હોવાથી વધુમાં વધુ ખેત ઉત્પાદનની ક્ષમતાઓ આપણે કેળવી શકતા. મોટાભાગની વસ્તી ગ્રામીણ વિસ્તારમાં જ હતી. પરંતુ જેમ જેમ દેશનો વિકાસ થતો ગયો, દેશની વિકાસની પ્રક્રિયામાં જેમ જેમ ઝડપ આવતી ગઈ, એમ ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર અગ્રસ્થાને આવવા માંડ્યું અને કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં ધીમે ધીમે કેવો થવા લાગ્યો? ઘટવા લાગ્યો. કારણ કે જે તૈયાર વસ્તુ, ગુણવત્તાલક્ષી વસ્તુ, એક સરખી વસ્તુના પ્રમાણનું ઉત્પાદન અને વેચાણ આપણને જોવા મળે છે. એટલે 13-14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રના જ્યારે ફાળાની આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો, તો ઘટીને આ પ્રમાણ કેટલું થઈ ગયું છે? 14.2%ના પ્રમાણની આપણે અહીંયા ચર્ચા કરી શકાય. એટલે પ્રમાણ અહીં આપણે જોઈ શકાય. જીવન ધોરણ, વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર રહ્યો છે. કારણ કે જરૂરી એવું અનાજ જે ખોરાક તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ કૃષિ ક્ષેત્ર આપણને આપે છે અને એના આધારે આપણી શારીરિક અને માનસિક શક્તિ વિકાસ પામે છે. એટલે ભારતમાં પણ કૃષિ ક્ષેત્રને લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે બે પ્રકારના પાક, અનાજ અને અનાજેતર એટલે કે રોકડિયા પાક, આ બેનું ઉત્પાદન કરે છે. એટલે સમય જતાં આપણે માંગમાં પરિવર્તન લાવ્યા છે, આપણી જરૂરિયાતમાં પરિવર્તન લાવ્યું છે. એટલે કૃષિ ક્ષેત્રએ ઘણી બધી અસર જીવન ધોરણ ઉપર પણ કરી છે. કઈ રીતે? તો કે અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્યનો સમાવેશ થાય છે. તેમને ઉત્પાદિત કરી ભારત આત્મનિર્ભર બન્યું છે, સ્વનિર્ભર જેને કહી શકાય. એક સમય એવો હતો કે આપણે અનાજની આયાત કરવી પડતી, ઘઉંની આયાત કરવી પડતી. હવેનો સમય એવો થયો છે કે હવે આપણે મબલખ ઉત્પાદન કરીએ છીએ, વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરીએ છીએ. એટલે કદાચ 1-2 વર્ષ સુધી પણ ભારતમાં જો દુષ્કાળની પરિસ્થિતિ આવે તો આ પરિસ્થિતિમાં આપણે વિદેશ ઉપર આધારિત ન રહેતા આપણે આપણા દેશમાં બફર સ્ટોક જે ભેગો કરેલો છે, જેને અનાજનો અનામત જથ્થો કહી શકાય, એના આધારે આપણા દેશનું અર્થતંત્ર ચાલી શકે. એટલે આત્મનિર્ભર આપણો દેશ બન્યો છે. તેમજ રોકડિયા પાકો જેવા કે રૂ, શણ, શેરડી,
તેલીબિયા, તમાકુ વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ થતી જોવા મળે છે, કારણ કે ઔદ્યોગિક ક્ષેત્ર છે અને ઉદ્યોગો છે એ કૃષિને મજબૂત કરવા માટે કૃષિ ક્ષેત્રને થોડી ઘણી આધુનિક પદ્ધતિ, ટેકનોલોજી વિશે માહિતગાર કરતું જાય છે. પરિણામે અત્યારે અનાજ અને અનાજેતર જે પાકો છે આ બંનેના ઉત્પાદનમાં ઘણો વિપુલ ફેરફાર જોવા મળ્યો છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતોની જ્યારે ચર્ચા કરીએ, શાકભાજી, ફળ ફળાદી, ફૂલોજ વગેરેની ખેતી પણ કરતા થયા છે. એક સમય એવો હતો કે આપણે ખાલી ધાન્યનું ઉત્પાદન કરતા, શાકભાજીનું ઉત્પાદન થોડા ઘણા અંશે કરતા, કઠોળનું ઉત્પાદન કરતા, પણ સમય જતાં રોકડિયા પાક, ફૂલ, ફળ ફળાદી હવે ભારતની અંદર ખેતીના પ્રમાણમાં વૃદ્ધિ જોવા મળે છે. સાથે સાથે જેવું કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો જેમ જેમ વધતી જાય છે એમ પૂર્ણ કરતું ક્ષેત્ર બનતું જાય છે. એટલે ખેતી એ લોકોના જીવન ધોરણ ઉપર પણ ખાસી અસર કરે છે. એક સમય એવો હતો કે ભારતમાં 1951માં દૈનિક 395 ગ્રામ અનાજ પ્રાપ્ત થતું હતું. 1951 એટલે આઝાદી સમયની વાત થાય છે, ત્યારે વસ્તી ઓછી હતી, 36.1% જ વસ્તી હતી, કરોડ વસ્તી હતી. જ્યારે અત્યારે 2013ની, 14ની કે 15ની વાત કરીએ તો 135 આજુબાજુ આપણી વસ્તી પહોંચી ગઈ છે. એટલે 125 કરોડ વસ્તી આપણે જો સામાન્ય ગણીએ તો પણ 511 ગ્રામ અનાજ આપણને જોવા મળ્યું છે. એટલે અત્યારે વસ્તી વધારે છે છતાં અનાજની પ્રાપ્તિ વધી છે. એનું એક જ કારણ છે, કૃષિ ક્ષેત્ર મજબૂત થયું છે. 1951માં વસ્તી ઓછી હતી પણ કૃષિ ક્ષેત્ર નબળું હતું, એટલે અનાજની પ્રાપ્તિ કેવી હતી? ઓછી હતી. એટલે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતના લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ ધીમે ધીમે કેવું થયું છે? વધ્યું છે. એટલે આઝાદી સમયનું આયુષ્ય એની સરખામણી અત્યારનું આયુષ્યમાં ઘણો તફાવત છે. 65%, 65 વર્ષની આજુબાજુ છે એ આપણા આયુષ્યમાં વૃદ્ધિ જોવા મળે છે. કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. કૃષિ મંત્રાલય ભારત સરકાર દ્વારા 2015માં આંક આપવામાં આવ્યો છે. અનાજ મેટ્રિક ટનમાં આપ્યું છે 551 ટન અનાજનું ઉત્પાદન હતું, એની જગ્યાએ 264.4 ઉત્પાદન થાય છે. કઠોળ મેટ્રિક ટનમાં છે 8.4 હતું, એ 19.6 થાય છે. શેરડી મેટ્રિક ટન છે 69 ઉત્પાદન હતું, એ 348નું થાય છે. તેલીબિયા મેટ્રિક ટનની અંદર આપ્યું છે 5.1 હતું, એ 32.4 થાય છે. કપાસ જેને મેટ્રિક બેલ્સ અથવા તો ગાંસડી બે એકમ આધારિત માપી શકાય, 2.1 હતું, 36.5ના પ્રમાણમાં જોવા મળે છે. એટલે આપણે અહીંયા જોઈએ તો કે આ બધા જ જે પાકો છે એમાં અનાજ, કઠોળ, શેરડી, તેલીબિયા, કપાસ આ બધામાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે. એમાં ખાસ કરીને આપણે જ્યારે વાત કરીએ છીએ તો અનાજનું જે ઉત્પાદન છે એની અંદર લગભગ 5 ગણા આધારિત વૃદ્ધિ આપણને જોવા મળી રહી છે. જેમ જેમ સમય વીતતો જાય છે એમ કઠોળના ઉત્પાદનમાં પણ જોઈએ તો 2.5 ગણો આપણને વધારો જોવા મળ્યો છે. સમય જતાં જેમ જેમ આપણે વાત કરીએ શેરડીનું ઉત્પાદન 5 ગણાનું પ્રમાણ વધ્યું છે. તેલીબિયાનું જે પ્રમાણ છે ઉત્પાદન એની અંદર પણ 6.3% આજુબાજુ જે ગણો વધારો થયેલો જોવા મળે છે. એટલે સમય જતાં અહીં આપણે જોઈ શકાય કે ભાઈ કપાસનું ઉત્પાદન છે એની અંદર પણ 17 ગણો વધારો આપણને જોવા મળ્યો છે. તો આ બધો જે વધારો થયો છે એનું એક મુખ્ય કારણ કયું છે તો કે વાવેતર હેઠળની જે જમીન વધી છે. હેક્ટર દીઠ ઉત્પાદન, 1 હેક્ટર એટલે 10,000 ચોરસ મીટર, એટલે લગભગ મિત્રો 2.5 વીઘાની આજુબાજુનું પ્રમાણ એની અંદર વધારો થયો છે. એની કાર્યક્ષમતા વધી છે, ઉત્પાદકતા વધી છે. પરિણામે અહીં આપણે જોઈ શકીએ અનાજ, કઠોળ, શેરડી, તેલીબિયા વગેરેના ઉત્પાદનમાં છે વૃદ્ધિ થતી જોવા મળે છે. ઔદ્યોગિક વિકાસનો ફાળો. ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે. કારણ કે ઉદ્યોગ અને કૃષિ આ બંને ખૂબ જ અગત્યના માધ્યમ છે. કારણ કે ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી કાચો માલ જો જરૂરી હોય તો એ કૃષિ ક્ષેત્ર જ પૂરું પાડે છે.
અને કૃષિ આ બધી જ વસ્તુઓ છે ઉદ્યોગોને મોટા પાયે ઉત્પાદન કરીને આપે છે, ઉત્પાદન વધારીને આપે છે અને ગુણવત્તાલક્ષી ઉત્પાદન કરે છે. પરિણામે શું થાય છે તો કે ભાઈ ભારતની અંદર જે મોટું બજાર કહી શકાય ગ્રામીણ ક્ષેત્ર બને છે. કારણ કે ભાઈ એક તો કૃષિ કાચો માલ પૂરો પાડે છે અને એ જ કાચો માલ ઉદ્યોગો ખરીદે છે. એટલે ખેતી ક્ષેત્ર રહેલા જે 49% આપણા દેશના લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. એટલે બીજા જે નિર્ભર એટલે કે ટોટલ 60% વસ્તી જે ગામડામાં છે ને એની આવક વૃદ્ધિ થાય છે. આવક વૃદ્ધિ થાય છે એટલે ઔદ્યોગિક જે વસ્તુઓ છે એનું મોટું બજાર ક્યાં પ્રાપ્ત થશે તો ગામડામાં પ્રાપ્ત થશે. એટલે લગભગ 69% વસ્તી એ આનો સ્ત્રોત બને છે. કોનો તો કે ઔદ્યોગિક વિકાસનો સ્ત્રોત બને છે. એટલે જ સમય જતાં ગ્રામીણ ક્ષેત્રની જો આવક વધશે તો ઔદ્યોગિક વસ્તુઓની માંગ પણ ક્યાં વધુ જોવા મળશે ગ્રામીણ ક્ષેત્રમાં. દાખલા તરીકે ટીવી, ફ્રીજ, બાઇક, મોટર વગેરે વધુમાં વધુ જે માંગ હોય તે ક્યાં જોવા મળે છે તો કે ભાઈ ગ્રામીણ વિસ્તારમાં. કારણ કે વસ્તી વધારે છે અને રોજગારી પણ ક્યાં વધારે છે ગ્રામીણ વિસ્તારમાં. એટલે આ ક્ષેત્રનો ખૂબ અગત્યનો ફાળો અથવા તો માધ્યમ તરીકે આપણે ઓળખાવી શકાય.